કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને પોતાના વશમાં કરાવવા અપનાવો આ વશીકરણ ઉપાય ખેંચી લાવશે તમારો પ્રેમ। દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેને જીવનમાં તમામ વસ્તુઓ મળે જેને તે મેળવવા માંગે છે, જેને તે પ્રેમ કરે છે, પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી। એવામાં તંત્રશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી પતિ અથવા પત્નીને વશમાં કરી શકાય છે। મોટાભાગે લોકો પોતાના પ્રેમને મેળવવા પતિ અથવા પત્નીને વશ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી લે છે, પરંતુ યોગ્ય ઉપાય ન હોવાથી તેમને પ્રેમમાં નિરાશા હાથ લાગે છે। તંત્રશાસ્ત્રના અનુસાર જો તમે પણ તેના પાર્ટનરના પ્રેમને મેળવવા માટે તરસી રહ્યા છે તો વશીકરણના ઉપાય અને મંત્ર તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે। આવો જાણીએ વશીકરણના એક એવા જ અચૂક ઉપાય અને મંત્ર વિશે જેનાથી તમે કોઈ પણ સ્ત્રી, કન્યા, પરિણીત મહિલા અથવા પુરુષને સરળતાથી વશમાં કરી શકો છો અને તે વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરી શકો છો। આ રીતે કરો વશીકરણની વિધિ। જો તમે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને લગ્નના બંધનમાં બાંધવા માંગો છો તો વશીકરણ શાસ્ત્રમાં તેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે। તેના માટે 108 લસણની કળી લો અને તેને છોલીને એક લાલ દોરામાં પરોવી દો અને માળા બનાવી લો। ત્યારબાદ એકાંત સ્થળ પર બેસી જાવ અને માટીનો દીવો પ્રગટાવો। પછી ત્યારબાદ તેને વશમાં કરનાર માણનું ધ્યાન કરતા વશયં કુરુમ ભવંતી સ્વાહા મંત્રનો એક માળા જાપ કરો। આ ઉપાય ગુરુવારે, શનિવારે અને મંગળવારના દિવસે શરૂ કરો અને જ્યાં સુધી નિયમિત રૂપથી કરતા રહો જ્યાં સુધી તમારો પ્રેમ પાર્ટનર સામે ચાલીને તમારી પાસે ન આવે, અને નિયમિત રૂપથી લસણની કળીઓ સાથે જ આ જાપ કરો। આ ઉપાય ખૂબ જ કારગર છે। આ ઉપાય કરતા જ તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થઈ જશે અને પોતે તમારી સમક્ષ પ્રેમનો ઇઝહાર કરી દેશે। મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।